નમસ્કાર, ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। ગાંધીનગરથી અત્યારે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે જ્યાં માવઠાથી પાક નુકસાની મુદ્દે મળેલી બેઠક પૂર્ણ થઈ ગઈ છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી હતી આ બેઠક। નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી, કૃષિ પ્રધાન જીતુ વાઘાણી બેઠકમાં રહ્યા હાજર। કૃષિ રાહત પેકેજમાં ખેડૂતોને સહાયના નિયમોને અપાઈ રહ્યો છે આખરી ઓપ। તો આજ મામલે ટીવી9 પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા વધુ જાણકારી આપવા માટે અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। કિંજલ, છેલ્લા ઘણા દિવસથી જે રીતે વાત થઈ રહી છે કે બસ ટૂંક સમયમાં હવે ખેડૂતોને સહાય પેકેજ જાહેર કરવામાં આવશે। ખેડૂતો પણ રાહ જોઈ રહ્યા છે કેમ કે મોટા પાયે પાક નુકસાની થઈ છે। અત્યારે સીએમની અધ્યક્ષતામાં જે બેઠક મળી હતી એ બેઠક પૂર્ણ થઈ ગઈ છે। આ બેઠક બાદ શું માહિતી સામે આવી રહી છે? जी जिज्ञासा, देखो અત્યાર સુધીનું સૌથી વધારે નુકસાન છે આ વખતે થયેલું છે। ન માત્ર વિપક્ષ પરંતુ ભાજપ દ્વારા પણ માનવામાં આવી રહ્યું છે કે વધુમાં વધુ રાહત છે તેની આ વખતે ખેડૂતોને જરૂર છે। ભાજપના પણ અનેક ધારાસભ્યોએ પત્રો લખ્યા હતા। તેની સાથે જ ખુદ મંત્રીમંડળના જે સભ્યો હતા અને ખુદ મુખ્યપ્રધાન પણ ગઈકાલે મુલાકાત પર ગયા હતા। બેઠકોનો દોર ચાલુ રહ્યો હતો અને સર્વેની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને જે બેઠક મળી હતી તેની અંદર સર્વેની કામગીરી બાદ જે પેકેજ જે સહાય પેકેજ છે તેને આખરી ફોર્મેટ આપવામાં આવી રહ્યું છે કેમ કે જે એસડીઆરએફની ગ્રાન્ટ હોય છે તે પણ આમાં લેવામાં આવતી હોય છે। કેન્દ્ર સરકાર પણ અમુક પ્રકારની ગ્રાન્ટ હોય છે તે રિલીઝ કરતી હોય છે અને કેમ કે સૌથી વધારે નુકસાન છે ત્યારે ત્વરિત રાહત મળે તે પ્રકારના પ્રયાસ પણ થઈ રહ્યા છે। માત્ર જો ગુજરાતની જ વાત કરવામાં આવે જિજ્ઞાસા, તો અત્યાર સુધીનું સૌથી મોટું રાહત પેકેજ જે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવ્યું હતું એ વર્ષ 2019માં આપવામાં આવ્યું હતું। અંદાજે 3000 કરોડથી પણ વધારેનું રાહત પેકેજ એ વખત રિલીઝ કરવામાં આવ્યું હતું અને સૌથી નાના રાહત પેકેજની વાત કરવામાં આવે તો ઓક્ટોબર 2022માં અંદાજે 630 કરોડનું રાહત પેકેજ હતું તે જાહેર કરવામાં આવ્યું હતું। જે છેલ્લે વાવ અને થરાદ માટેનું પણ જે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું તે અંદાજે 900 કરોડથી પણ વધારેનું રાહત પેકેજ હતું તે જાહેર કરવામાં આવ્યું હતું કે જે બતાવે છે કે સરકાર ક્યારે પણ હંમેશા ખેડૂતોના પડખે ઊભી રહેતી હોય છે। સરકારે એ પ્રકારની વાત હંમેશા કરી છે કે અત્યાર સુધીનું સૌથી મોટું રાહત પેકેજ છે તે જાહેર કરવામાં આવશે ત્યારે એક અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે 5000 કરોડથી 10,000 કરોડની વચ્ચેનું આ રાહત પેકેજ છે તે હોઈ શકે છે, પરંતુ તેના નિયમો એક બનાવવા જરૂરી છે કેમ કે 16,000 જેટલા ગામડાઓ હતા એ પ્રભાવિત થયા છે। ત્યાં જઈને ફિઝિકલ સર્વે છે તે થયેલો છે અને જે પ્રકારે કેન્દ્ર સરકાર સાથે પણ સંકલન કરવાનું છે ત્યારે આને લઈ અને રાહત પેકેજની જાહેરાત થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। આવતીકાલે અથવા તો પરમ દિવસે આગામી 2 દિવસોમાં રાહત પેકેજ છે તે જાહેર થઈ શકે છે અને એક અંદાજ પ્રમાણે 5,000 કરોડથી 10,000 કરોડની વચ્ચેનો રાહત પેકેજ છે તે હોઈ શકે છે। બિલકુલ કિંજલ, જે રીતે આપ કહી રહ્યા છો કે આવતીકાલે અથવા તો પરમ દિવસમાં 2 દિવસમાં રાહત પેકેજ જાહેર થઈ શકે એટલે આ 2 દિવસ ખેડૂતો માટે ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે। ખેડૂતોની એ જ મીટ હશે કે અમને શું મળશે, કેમ કે તમે જે રીતે આંકડો કહ્યો કરોડોમાં એ પેકેજનો આંકડો તો હશે પરંતુ પર્ટિક્યુલર જે ખેડૂત છે એમના નુકસાનને લઈને જો વાત કરવામાં આવે તો ખેડૂતોને શું કોઈ મોટી રાહત મળી શકે? જે નુકસાની થઈ છે એ નુકસાની શું સંપૂર્ણપણે ભરપાઈ થઈ જશે? કઈ પ્રકારની આશા ખેડૂતો અત્યારે રાખી શકે? દેખો જિજ્ઞાસા, જે પ્રકારનો સર્વે થયો છે તેની અંદર ઊભા પાકને જે નુકસાન થયું હતું તેને પણ સર્વેની અંદર ગણતરી કરવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે। તેની સાથે જ જે પાક તૈયાર થઈ ગયો હતો પરંતુ ખેતરમાં જ હતો એટલે કે પાક લણી લેવામાં આવ્યો હતો પણ ખેતરમાં હતો ને જેની પર વરસાદનું પાણી ફરી ગયું છે તો તેની પણ જે નુકસાની છે તેને પણ સર્વેમાં લણી લેવામાં આવી છે। ઘાસચારો છે, ઘાસચારાને મોટા પાયે નુકસાન થયું છે તો તેની પણ નુકસાની છે તે લણી લેવામાં આવી છે। એટલે કે કહી શકાય કે 100% ક્યારેય પણ કોઈ પણ જે ખેડૂત છે તેને નથી મળતું હતું કેમ કે તેની અંદર જે ખેત મજૂરીથી લઈ અને બીજા બધા મુદ્દાઓ હોય છે, પરંતુ પાકને જે નુકસાન છે કે જે ઊભો પાક તૈયાર હતો અને પાક જો બજારમાં વેચવામાં આવતો તો જે પ્રકારની જે વળતર હતું તે મળતું તેના સમકક્ષ જવાનો પ્રયાસ છે સરકાર કરી રહી છે અને લગભગ જે ખેડૂતોને નુકસાની છે તો તેનું 70થી 80% સુધી વળતર મળે તેવો એક પ્રયાસ સરકારનો હોવાની જે માહિતી છે તે મળી રહી છે। બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હવે જે ખેડૂતો અત્યારે
આ પેકેજની રાહ જોઈને બેઠા છે એમના માટે સૌથી મોટી રાહતની વાત એ છે કે હવે 2 જ દિવસની અંદર રાહત પેકેજ છે તેમને મળી જશે, પરંતુ જાહેરાત કરશે સરકાર 2 દિવસની અંદર 70 થી 80% જેટલી જે પાક નુકસાની થઈ છે એનું વળતર ખેડૂતોને મળી શકે એવો અંદાજ અત્યારે લગાવવામાં આવી રહ્યો છે।